ખોડિયાલનું કે મેરડીનું કે કાળકાનું નાનું મંદિર સારું હોવું જોઈએ. અંતે જતા તમને તમારી માં ઉગારવા આવશે. બહુ કર્મ કરી લીધા, બહુ ખોટું બોલ્યા, બહુ પાપ કરી લીધા. લોકો કહે છે ને, મનથી વિચારતા હોય ને કે કોઈ દિવસ મેં કોઈનું સારું જ નથી કર્યું, કોઈ દિવસ મેં સારા કર્મ જ નથી કર્યા, એટલા આજે દુઃખી થયા. એક સમય એવો આવે કે તમારે ભક્તિ કરવી પડે. બધા જ તમે હથિયાર મૂકી દો, જીવનના જેટલા હથિયાર છે ને બધા જ કુળદેવીની આગળ મૂકી દો. કુળદેવીનો દીવો પકડી લો, કુળદેવીના મંગળવાર પકડી લો, 12 થી 4 નું 20 મિનિટ અડધો કલાકનું ભજન પકડી લો. તમને અંદરથી અહેસાસ થશે કે આટલું સુખ આની અંદર છે, આટલો આનંદ છે, આટલું જીવનમાં પરિવર્તન થાય છે. તમે બધા મોડા પડ્યા છો, હું મેરડી મોડી પડી. તમારા પૂર્વજો જે કરીને ગયા એને લોકો સાધના કીધી તો કે અરે સાધના તો કરાતી હશે. વિચાર થાય ને? વિચાર ના થાય? દરેક ને થાય. સાધના કરાય, માતાઓની સાધનાઓ ના થાય. માતાઓ તો શું માંગે? કોઈ માતાએ કઈ માંગ્યું નથી. આ તો લોકોએ કીધું છે કે માતાઓ આવું માંગે છે. માતા આપણો ભાવ માંગે છે. જે આખી સૃષ્ટિનું પોષણ કરી શકતી હોય એ એનું નહીં કરી લે? કરી લે ને, એ પોતાનું તો કરી લે ને. આજે હું કદાચ હજારો લાખો કરોડોનું કલ્યાણ મેં કર્યું, મેં મેળડીએ, બરાબર છે ને, અને લોકોના પેટ ઠાર્યા. હું મારું પેટ નહીં ઠારી શકું? હું એમ કહું છું. એટલે ભક્તિ વગર કોઈ ઉદ્ધાર નથી. એક શ્રીફળ મૂકો કે 10 શ્રીફળ મૂકો, એક દીવો કરો કે 10 દીવા કરો, જ્યાં સુધી તમારા પૂર્વજો જે કહીને ગયા છે એ શબ્દનું પાલન નહીં કરો ને ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. આ તો ભક્તિ છે, ભક્તિ. અહીં આજે તમે આયા ને, આજે આયા તો શું કરવાનું? આપણે ભક્તિ કરવાની. આજે આયા તો શું કરવાનું? 4 વાતો સારી મગજમાં બેહાડવાની. તમારા કામની હોય ને કે હા આપણી માએ શું કીધું, આપણે એમ કહીએ દુઃખી છીએ અને આપણા કરમનું હતું, પણ ના, આપણી ખોડિયાલે માતાજીએ કીધું કે ખોડિયાલે એક સમયે સૂર્યનો ઉભો રાખ્યો તો મારું દુઃખ નહીં ઊભું રાખે. એવો વિશ્વાસ તો હોવો જોઈએ ને. ખોડિયાલનો વિશ્વાસ હતો કે મેં એને ઈશારો કર્યો છે એટલે આગો પાછો નહીં થાય. એવી રીતે તમને વિશ્વાસ હોવો જોઈએ, મેં મારી બાની ભક્તિ કરું છું, મારા જીવનમાં કોઈ દાડો દુઃખ જ નહીં આવે, મેળવી છું. હવે બહાર તમે કર્મ કરીને આવો અને અહીંયા રોતડા રહો, હું શું કરીશ? બન કહો, ચલો હું કરીશ શું? તમે વિચાર કરો. આજે તમે કોઈના 5 લાખ લીધા હોય ને તમે ના લો, એમાં મારો દોષ છે? તમે દુઃખી થયા એમાં હું શું કરીશ? માતાજીના મંદિરે જતા હતા, માતાજીને યાદ કરતા હતા, તોય અમારું દેવું ભરાતું નથી. અરે લેવા ગયો